સુરતમાં મીઠી ખાડી વિસ્તારમાં પાણી ઓસર્યા છે તો સુરતમાં જે રીતે વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। ખાડી વિસ્તારમાં પાણી ઓસર્યા છે। આ વિસ્તારમાં સતત 4 દિવસથી પાણી ભરાયા હતા। લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। સતત પાણી ભરાયેલ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગટરિયા પૂરના પાણી ઓસરતા મનપાની ટીમ કામે લાગી છે। સફાઈ કરવામાં આવી છે। પ્રભાવિત જે વિસ્તારો છે ત્યાં યુદ્ધના ધોરણે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સાફ સફાઈ બાદ દવા છાંટવાની કામગીરી પણ કરવામાં આવી છે। તો આ વિસ્તારમાં સતત 4 દિવસથી વરસાદી પાણી ભરાયા હતા અને જેના કારણે લોકો હેરાન પરેશાન થયા હતા। લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું। નમસ્કાર, હું નિલેશ પટેલ, લિંબાયત ઝોનલ ચીફ, સુરત મહાનગરપાલિકા। ઉપરવાસમાં જે ભારે વરસાદ સતત થઈ રહ્યો હતો 23 તારીખ બાદ અને 24 તારીખ બાદ જે ખાસ કરીને લિંબાયત ઝોનમાંથી પસાર થતી ખાડી, મીઠી ખાડી, જ્યાં ભયજનક લેવલ 8 મીટર જેવું ક્રોસ થાય એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે। જેમાં ખાસ કરીને ગીતાનગર, શાંતિકુંજ, વાંબે આવાસ, મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલભરાવ, વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે। અગમચેતીના ભાગરૂપે અમે પહેલેથી તૈયારી કરી દીધી હતી, જેની અંદર જે વિસ્તારોની મેં વાત કરી ત્યાં કોઈપણ જાતની તકલીફ ના ઊભી થાય તેના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમની સહાય એ સ્થળ પર જ અમે ઉપલબ્ધ કરાવી દીધી હતી। ફાયર ટીમની પણ વ્યવસ્થા અમે સ્થળની ઉપર જ રાખી હતી, જ્યાં બોટ દ્વારા કોઈપણ જગ્યાએ કમ્યુટ કરવું હોય તો આપણે ઇઝીલી ત્યાં કમ્યુટ કરી શકીએ અને કોઈપણ રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો પણ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી શકીએ। હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે 7 વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે। લગભગ અત્યારે 50 થી 60 આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે। સુપરવાઇઝર સ્ટાફની પણ અંદર પણ એસઆઈ, એસએસઆઈ કક્ષા, આસિસ્ટન્ટ એમઓએસ શ્રી ખુદ અને ઇન્સેક્ટિસાઇડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએસ શ્રી ઉપરાંત આપણા સ્થાનિક કોર્પોરેટર શ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને સર વિઝિટ લેવામાં આવી રહી છે। ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓ હોય એમાં લગભગ 15 થી 20 જેટલી મહિલાઓ છે જે અમારા ધ્યાનમાં છે અને લિસ્ટમાં છે, જે અમે